જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ્રુવીના બ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં ને? અને નહીં મજામાં હોય ને તોય ધ્રુવીનો બ્લોગ જોઈને મજામાં જ થઈ જશો. આ ડાયલોગ બધા બ્લોગરનો હોય, તમને ખબર થશે. અને કેમ છો તમે બધા? મજામાં તો? અને હું મજામાં જ છું. હું તો મજામાં તો મને શું વાંધો પડવાનો. અને છે ને આપણા ઘરે એક મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે જો હાલો તો થોડોક જોર લગાવો. હાલો, તમારે જોર નથી દેવો, તમે તાર મને તમે જોર લાગો ને તો મને શીખ જતા. એટલે છે ને હું હાથે કહી દઉં, મારે તમને મગજમાં થોડોક જોર નથી થાપતો. ચાલો હું તમને દેખાડું ને. જુઓ, હું તમને કહેતી હતી ને કે અમારા ઘરે મહેમાન આવ્યા છે. આ મહેમાન છે, હું પોપટ લાવી છું. કેટલા ક્યુટ છે ને. પોપટ લાવી છું હું, પોપટ 2 લાવી છું, 2. હા, અને સાંભળો, તમે પાછા કહેવો કે આને પિંજરામાં પૂરી ન રખાય. એટલે હું કાંઈ કોઈ પાપ નથી કરતી, હું દયાવાળું કરું છું વસ્તુ. એટલે છે ને આ એથી જ પોપટ છે, એને આપણે છોડી દેવી ને પિંજરામાંથી તો એ ન સર્વાઈવ કરી શકે. કારણ કે આ ઇન્ડિયાના પોપટ નથી, એટલે એને બીજું પક્ષી ખાઈ જાય અને તડકાના ન રહી શકે. નકર પાછા તમે કહેવો કે આને પિંજરામાં પૂરી ન રખાય, ઉડાડી દેવાય. એટલે હું એના સારા માટે જ કરું છું. પાછા તમે કહેવો પિંજરા ન રખાય, એને બિચારાને ખાવાનું જોઈએ, હરકા ઉડી ન ઉગે. એટલે હું એને સારું કામ કરું છું. હા, જો હું એને ખાવા દઉં, પીવા દઉં, એ દયાવાળું કામ ન કહેવાય. કેવા રમે છે, ક્યુટ છે ને મારી જેમ. હા, હું જેમ ક્યુટ એમ મારા પોપટ ક્યુટ. અને સાંભળો, હું તમને એક વાત કહું, આનું નામ હું રાખું કયો? મેં તો આનું નામ વિચારી જ લીધું છે, પણ તોય મને એમ થયું તમને બધાને પૂછી લો. નકર તમને એમ થાય તમે કમેન્ટ કરજો પાછું કે નામ શું રાખું. પછી તમે કરશો, મને ગમશે નામ તો હું નામ ફેરવી નાખીશ. અને તમે કમેન્ટ કરશો ને પછી હું તમને આ નામ જણાવીશ બીજા બ્લોગમાં. પછી તમે કમેન્ટ જ નથી કરતા એમ. અને સાંભળો, તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કેમ કરતા નથી? તમને મારા બ્લોગ જોઈ વહી જાવ તો પણ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જ નહીં. તો આવું કરાય? જો જેવા શાંત પોપટ છે, માથી બીતા નથી ને પકડવા દે. જજો હમણાં પિંજરું ખોલીશ ને એટલે મને પકડવા દે. ખોલતું કીધું. છે ને તાર તમને પાડી જશે ને બધા, એટલે પકડવા નથી દેતા. એને શરમ લાગે છે તમારથી. એટલે તમે ઘડીક આંખી બંધ કરી લો કે આ હું પકડી લઉં. બાપા બહુ મહેનત થાય સારું પકડવા. આજ તમને બધાને ભાઈ જો કસરત કર્યો મારા પોપટ. તમને બધાને ખબર ન હોય શીખવું. બીજા તમારા ઘર પોપટ હોય ને ક્યાંક, તો મારા પોપટથી શીખવાડજો એને કસરત કરતા. બી બાંધે છે બાજુકડા. હું જેનું કેમ બાંધવી એ બી બાંધે છે. જો ખાવાનું કેવા ખાય ખબર? ખાવાનું આપણે આમાં નાખવાનું. આવું છું તમે શું કહે? આ છે જો આમાં ખાવાનું સૈન નાખવાની. અને એ છે ને ખાલી બાજરો અને કામ ખાય, મરચું ને એવું બધું ખાય. જુઓ, મેં પોપટે પકડી લીધું પણ મુકાઈ જાય શું થોડું. ખવડી જાય ને એટલે આ તો પકડવા જ દીધું. આપણે છે ને ઘરમાં આવી આવ્યા છીએ, કોરિયન ડ્રામા જેવી છે. ઘરમાં ગરમી, બહાર ગરમી થાય એટલે આપણે ઘરમાં આવી આવ્યા. અને છે ને આપણે સ્વીટ કોર્ન ખાઈ છીએ. કોને ભાવે મારે જેમ? મને બહુ ભાવે. અને હવે છે ને આપણે મળવી 2 કલાક પછી આપણે મૂકી જવાનું છે. એટલે આપણે જમતા કાઢે જવું. કોને કોરિયન ડ્રામા જોવું ગમે મારે જેમ?
શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ થશો એને. અને આપણે કાલ બ્લોગ કેમ શૂટ નહોત કરી શક્યા? કારણ કે હું બપોરે તો મૂવી જોતી હતી અને પછી હું 6 વાગે સૂઈ ગયો કે સીધી 9 વાગે જાગી. 9 વાગે જાગીને જમી કરીને પાછી સૂઈ ગઈ, એટલે પછી બ્લોગ કાંઈ શૂટ નહોતું કર્યા. તમને બધાને ખબર જ હશે હું કુંભકરણ છું. મારે કહેવાની જરૂર નથી કાંઈ તમ તાર કુંભકરણ કહેવાનું. હું શું કે તમ તાર મને હાથે કસ. અને હું અત્યારમાં તૈયાર કેમ થઈ ગઈ છે તમે કહો. અને આજ મારી ખુશીનો રાજ જ કાંક અલગ છે, કારણ કે આજે મારા પહેલાંને મળવા જાઉં છું. જેનું મળવા જાઉં ત્યારે મારી ખુશી આકાશ પાતાશ પાર કરી દે એવી ખુશી હોય, તમને બધાને ખબર જ હશે. એટલે છે ને આજે જેનુંને મળવા જાઉં છું. એટલે હું કહું ચાલો જેનુંને મળતા આવી બ્લોગ શૂટ કરી લઈએ અને તમને દેખાડી. એટલે છે ને આપણે જવાનું છે, તો કન્ટિન્યુ બન્યા રહીજો બ્લોગમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો એન્ડ સુધી બ્લોગ જોશો. તો ચાલો જઈએ, આપણે નીકળી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ. બહુ મોડા પહોંચ્યા તો મોડા કેમ કરું? કાંઈ બલૂમ છે તો ઉડીને જય શ્રી કૃષ્ણ મિત્ર, ગુડ આફ્ટરનૂન. પરીક્ષા ચાલુ છે ને તો આપણે ઘરેથી નાસ્તો લાવવાનો. જેનું વધારે જમીન કેવું લાગે છે? બહુ મજા આવે, આવી મજા કેમ આવે. જો એક કબૂતર છે, જો આમ હાથ વખત પહેરાવી મિત્રો જય શ્રી રામ. હવે આપણે માયા સ્કૂલમાં ભણીશું ને અહીંયા બધા જય શ્રી રામ બોલે, આપણે જય શ્રી રામ બોલીશું. જો આપણે રૂમમાં સામાન મૂકવા બધું આવી જશે. જો આપણી રૂમ છે એવી સ્વચ્છતાની સુંદર રૂમ છે. હવે આપણી રૂમમાં એન્ટર થઈ જશે. આપણો બેડ છે, આપણો બેડ છે, એટલો મોટો બેડ છે. આપણે લોકર ખોલીને બધો સામાન અંદર મૂકી દઈએ છીએ. લારું મને મારો વિડીયો ઉતારી શકશો તમે પ્લીઝ? ચાલ હું કહું ને ત્યારે લોકરની અંદર બતાવજો. આ બંને આપણે બધું આવડી ગયું લાગે. જો આ બધું છે, જો આમાં આપણું બધું તૈયાર થવાનું. આમાં આપણે સામાન મોકલવાનો છે. નોલો નાસ્તા ડબ્બો છે, એટલે આ રૂપિયાને ઉતારો, આખીથી ઉતારો. જો આ આખો સામાન છે એ આપણે પાછો મોકલાઈ દેવાનો છે, અને આ પણ મોકલાઈ દેવાનું છે. ચાલ મારી પાસે કેટલું બધું છે. કોને કોને કેવી ભાવે ખાવીશ તો વી આવો. તમને કોને કોને કેરી ભાવે? મને તો હોસ્ટેલમાં શું પણ કેરી ભાવે. સુગંધ જેનો બહુ ભાવે, બહુ ભાવે. તને ભાવે? મને તો બહુ ભાવે. જોઈને પાણી આવે મને. તને પાણી આવે, મને તો રસ આવે. જેનું માઝા પીવે, માઝા, જેનું થમ્સ અપ, જેનું એ સકલી બને, જેનું આ તે બનાવી કે કોઈ મદદ કરે મસ્તીની બનાવી પણ જેનું લક્ષણ ટીક થાય. આવે ગયો સારું આવે. આલે આરું બેન બી જા પોપટ થઈ ગયું આટલું.
જ્યારે અમારે ઘરે આવવાનો સમય થયો તે જેનું કે બાપુજી થોડીક વાર રહી જાઓ ને એ અમને એની પાસે રાખવા માંગતો હતો, પણ અમે શું કર્યું, અમારે ઘરે જવું પડે ને. તે આ જાવીને ત્યારે બહુ ખુશ થઈ જાય અને ઘરે આવીને તે ઇમોશનલ થઈ જાય, પણ રોવે નહીં બિચારો. ટાટા જન રોતો નહીં હો.